વસંત પંચમીના સાજના ફૂલ બનાવવા માટે આવી રીતના વસ્ત્રને ગોળ કટ કરી લેવાનું છે. આવી રીતના કટ કરી અને પછી આવી રીતના કિનારી વાળતા જવાનું છે અને સ્ટીચ કરતા જવાનું છે. આવી રીતના ગોળ કિનારી વાળી અને સ્ટીચ કરતા જવાનું છે. આવી રીતના આપણે અલગ અલગ કલરના અલગ સાઇઝના આવી રીતના આપણે ફ્લાવર બનાવી શકીએ છીએ. અને ફૂલ બનાવવા માટે મટીરિયલ હંમેશા સાટીન કે એવું કોઈ લેવું, કોટન લેવાનો આગ્રહ ના રાખવો. સાટીનના વસ્ત્રથી ફૂલ બહુ સરસ સુંદર સિદ્ધ થશે. અથવા તો આ લીધું છે એ રો સિલ્ક ટાઈપ, તો એવું પણ ચાલી શકે. તો આવી રીતના કાપડ લઈ અને પછી ગોળ કટ કરી અને આવી રીતના કિનારી વાળી લેવાની છે. કિનારી વાળી અને પછી આવી રીતના દોરો ખેંચી અને ટાઈટ આવી રીતના ખેંચી લેવાનો છે દોરો. અને પછી નીચેથી વસ્ત્રને થોડું ખેંચી અને શેપ આપી દેવાનો છે. તો આવી રીતના ફૂલનો શેપ આવી જશે. પછી ટાંકા પકડાઈ દેવાના. આવી રીતના ટાંકા મારી દેશું એટલે એકદમ સરસ સ્ટીચ થઈ જશે. અને ફૂલ બની જાય પછી આપણે એમાં અલગ અલગ મોતી મૂકી શકીએ. વ્હાઈટ મોતી મૂકી શકીએ, સોનાના ભાવના મોતી મૂકી શકીએ. તો આવી રીતના ફૂલ બનાવી અને પછી મોતી ટાંકી દેવાના એટલે ખૂબ સુંદર દેખાશે. વધારાનો દોરો કટ કરી દેવાનો. તો જો આવી રીતના ખૂબ સુંદર ફૂલ તૈયાર થશે. તો આવી રીતના અલગ અલગ કલરના અલગ અલગ મટીરિયલના લાલ, પીળા, ઝરીના એવી રીતના અલગ અલગ બધા ફૂલ બનાવી લીધા છે મેં. આ બધું જ સિલ્ક ટાઈપ મટીરિયલ છે, સાટીન ટાઈપ મટીરિયલ છે. આવી રીતના સોનાના ભાવના મોતી ટાંક્યા છે, વ્હાઈટ મોતી ટાંક્યા છે. આવી રીતના સોનાના ભાવના પણ ફ્લાવર બનાવી શકાય અને મલ્ટીપર્પઝ યુઝમાં તમે વાપરી શકો છો. અલગ અલગ ઠાકોરજીના મનોરથોના સાજમાં છૂટા ફૂલ સજાવટમાં પણ વાપરી શકાય. હિંડોળા વખતે પણ ફૂલપત્તીના હિંડોળા કરવા હોય તો ખૂબ સુંદર હિંડોળા સિદ્ધ થશે. આવી રીતના વસ્ત્રમાંથી જ પત્તી સિદ્ધ કરી છે. આ ફૂલની કળી હોય એ રીતનું સિદ્ધ કર્યા છે. અને પછી આપણે એને અલગ અલગ યુઝ કરી શકીએ છીએ. તો ખૂબ સુંદર આવી રીતના બધા ફૂલો બની ગયા છે. અને હવે આ બધા ફૂલોમાંથી આપણે ગાદી માલાજી સિદ્ધ કરીશું. જો આવી રીતના ફૂલ હોય એની સાથે પત્તીને સ્ટીચ કરી નીચેથી ટાંકા પકડાઈ દઈએ તો સુંદર ગાદી માલાજી સિદ્ધ થશે. યલો અને ગ્રીન પણ ખૂબ સુંદર દેખાય છે. અને આવી રીતના લરો બનાવીને પણ ક્યાંય પણ સજાવટમાં, સાજ સજાવટમાં આપણે વાપરી શકીએ છીએ. ખૂબ સુંદર દેખાય છે. આવી રીતના આપણે અલગ અલગ આ જો ખાલી ફૂલની જ ગાદી માલાજી છે. તો આમાં આપણે પત્તી નથી વાપરી, પાંદડા નથી વાપર્યા, ખાલી ફૂલના જ ગાદી માલાજી છે. તેમ છતાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે ઠાકોરજી. ખૂબ સુંદર ગાદી માલાજી સુંદર જોઈ અને ખૂબ રાજી થશે. આ મેં મોતી ટાંકીને એક માલાજી સિદ્ધ કર્યા છે. બ્લુ કલરમાં સોનાના ભાવના મોતી અને વચ્ચે મારી પાસે સ્ટાર હતો. આવી રીતના ગાદી માલાજી સિદ્ધ કર્યા છે. તો વસંત પંચમીના સાજ તૈયાર છે.